हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज आपणे उनाळामां खूब ज सहेलाईथी मळी जता लाल बटेटामांथी इन्स्टंट वेफर बनाववाना छीए। तो चलो फटाफटथी रेसिपी शरू करीए अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो सौ प्रथम तमे अहीं जोई शको छो मैं 500 ग्राम जेटला लाल बटेटा लीधा छे। लाल बटेटा एटले के उपरथी थोड़ी एनी स्कीन छे ए बीट होय एना करता थोड़ी लाइट कलरनी स्कीन होय छे अने आ आपणा रेग्युलर बटेटा। तो तमने डिफरन्स देखाय छे एम के आ आपणा जे रेग्युलर बटेटा होय छे एकदम लाइट कलरना होय छे अने लाल बटेटानी स्कीन छे एकदम थोड़ी एना करता डार्क होय छे। हवे आपणे सौप्रथम एनी जे छाल छे ए काढी लेशुं अने जेम रेग्युलर बटेटा आवे छे एवा ज बटेटा अंदरथी लागे छे पण आ बटेटामां स्टार्चनुं प्रमाण एकदम ओछुं होय छे। એટલા માટે જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ વેફર બનાવવી હોય ત્યારે આ જ બટેટાની વેફર બનાવી। તો અહીં બટેટાની ચિપ્સ આવી રીતે બનાવી લેવાની છે। જ્યારે પણ તમે ચિપ્સ બનાવો ત્યારે બટેટા છે એને પહેલાં ધોઈ અને પછી કોરા કરી અને ઉપરથી એની છાલ ઉતારી લેવી, કારણ કે ચિપ્સ બનાવ્યા પછી બટેટાને પાણીમાં પલાળવાના નથી। આ રીતે ચિપ્સ બનાવી અને તરત જ એને તળી લેવાની છે। તો બધી ચિપ્સ મેં રેડી કરી લીધી છે। આપણા જે બે ટાઈપની ચિપ્સ બનાવવાના છે, એક તો સોલ્ટી અને એક તો મસાલાવાળી। તો સૌપ્રથમ અહીં તેલ છે ગરમ મેં સાઈડમાં કરવા માટે રાખી દીધું હતું અને તેલ છે ખાસું એવું ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર વેફરને તળવાની છે। લો ગેસની ફ્લેમ પર વેફર નથી તળવાની। તો અહીં એક બેચમાં હું આ રીતે વેફર છે જેટલી સમાશે એટલી નાખી અને ત્યારબાદ આવી રીતે ઝારાની મદદથી પલટાવતા જવાનું અને વેફરને ચલાવતા રહેવાનું છે, જેનાથી ઇવનલી બધી જ સાઈડથી વેફર છે સારી રીતે તળાઈ જાય। જ્યારે તમે આ વેફર બનાવો છો ત્યારે એનો કલર ચેન્જ નથી થતો। તમે જોઈ શકો છો કે ફ્રાય થયા પછી પણ એ લાઇટ ક્રીમ કલરની જ રહેશે। જે આપણે નોર્મલ બટેટા આપણે જે ઘરે વાપરતા હોય છે એમાં એવું નથી થતું, કારણ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ હોય છે। એટલા માટે એની જે ઇન્સ્ટન્ટ વેફર છે સારી બનતી નથી। તો અહીં પહેલી બેચ છે તળાઈ ગઈ છે। આ જ રીતે આપણે બધી જ બેચ છે તળી લેવાની છે। સૌપ્રથમ આપણે અહીં મસાલા વેફર બનાવીશું, તો એની માટે મસાલો પણ રેડી કરી લઈએ। તો અહીં સાઈડમાં વેફર તળાય છે ત્યાં સુધીમાં હું મસાલો રેડી કરી લઉં। તો 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર અને 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સાથે સાથે આમાં ચાટ મસાલો પણ એડ કરવાનો છે। તો પાછળથી હું 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પણ એડ કરી દઈશ અને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। તો આપણો આ વેફર ઉપર છાંટવાનો મસાલો તૈયાર થઈ ગયો છે। તમે આને સ્ટોર પણ કરી શકો છો। હવે આ જ્યાં સુધી મેં મસાલો બનાવ્યો ત્યાં સુધી આ બીજી વેફર છે એ પણ તળાઈને રેડી થઈ ગઈ છે। આ મસાલો છે એ વેફર ગરમ હોય ત્યારે જ એડ કરવો, ઠંડો થઈ જશે અને ત્યારબાદ તમે આ મસાલો સ્પ્રિંકલ કરશો તો સારી રીતે ચોંટશે નહીં। અથવા તો એક બીજી રીત છે, મસાલો વેફર બની જાય ત્યારબાદ એને ઉપરથી આમ છાંટી અને ગરમ તેલ રેડી દો તો પણ મસાલો વેફરમાં ચોંટી જાય છે। અત્યારે હું તેલમાંથી કાઢીને તરત જ વેફર ઉપર આ રીતે મસાલો છાંટી દઈશ અને ત્યારબાદ હાથની મદદથી આવી રીતે મિક્સ કરી દેવાની છે। વેફર તૂટવી ન જોઈએ, ખાસ યાદ રાખવું। અને તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ યલો કલરની વેફર રેડી થઈ હતી, એના ઉપર આપણે આ મસાલો છાંટી દીધો છે। તો આપણી આ મસાલા વેફર છે તૈયાર છે। આ જ રીતે હવે આપણે સોલ્ટી વેફર રેડી કરી લઈએ। તો એની માટે અહીં બાકી બચેલી વેફર છે એને તળી લેશું અને ત્યારબાદ બધી વેફર છે તળાઈ જાય એટલે ગરમ ગરમ હોય ત્યારે જ ઉપરથી થોડું મીઠું છે સ્પ્રિંકલ કરવાનું છે। આમાં બીજો કોઈ પણ મસાલો એડ નથી કરવાનો। અને વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે જોયું એમ કે આ એકદમ ક્રિસ્પી એવી બને છે। તો જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ વેફર બનાવવી હોય તો માર્કેટમાં અત્યારે ઉનાળામાં ખૂબ જ લાલ બટેટા મળતા હોય છે, એની આ વેફર સરસ બને છે। તો અહીં બંને ટાઈપની વેફર તૈયાર છે, જેને તમે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો। 15થી 20 દિવસ સુધી ખરાબ નથી થતી। તો એકદમ ઇઝી લાગતી આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।